અમદાવાદના સિલજ થલતેજ રોડ પર અકસ્માત સર્જાયો છે। કિયા કાર ચાલકે 9 વાહનોને અડફેટે લીધા। કાર ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન છે। સ્થાનિકોએ પોલીસને જાણ કરી છે। ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આપ જુઓ, કારનો કચ્ચર ઘાણ વળી ગયો, કારના કાચ પણ તૂટી ગયા છે। સ્થળ પરથી સંવાદદાતા ઉદય રંજન જોડાઈ ચૂક્યા છે। ઉદય, કોણ હતો આ જે અકસ્માત થયો? તે કાર ચાલક કોણ હતો? શું કઈ જાણકારી મળી છે? કઈ જાનહાની? મિત્તલ, જો કાર ચાલક કોણ હતું એ હજુ સુધી જાણી નથી શકાયું, પરંતુ જે કાર હતી એ કાર આપણે દેખાડવાનો પ્રયત્ન કરીએ। અહીંયા તમે જોઈ શકો છો કે એક બાદ એક 9 વ્યક્તિઓ એટલે કે 9 વાહન ચાલકોને જે છે અડફેટે લેતા અહીંયા સુધી આ પહોંચી હતી। કાર અહીંયા પહોંચ્યા બાદ જે છે સ્થાનિકોએ જે છે જાગૃત સ્થાનિકો હતા એના દ્વારા કારને ઊભી રાખવામાં આવેલી હતી। જે વ્યક્તિ અંદર હતો, જે પ્રમાણે સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે પ્રમાણે કે અંદર દારૂની બોટલ પણ હતી। જે કાર ચાલક હતો એ દારૂ પણ પી રહ્યો હતો અને ત્યારબાદ જે છે પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ અહીંયા આવ્યા બાદ જે છે અત્યારે એને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલો છે। તમે જોઈ શકો છો અહીંયા જે ઊભા છે એમની સાથે વાત કરી। તમે શું જોયું? આ ભાઈ 9 જણને ઉડાડીને આવ્યો અને ફૂલ દારૂ પીને હતો। અહીંને ભોન જ નથી એ ભાઈને। કઈ બાજુથી આવતો હતો? એનો આમ સિંધુ ભવન બાજુથી આવતો હતો। તમે શું જોયું? અમે એ જ જોયું કે સિંધુ ભવન બાજુથી આ 9 જણાને ઉડાડીને આવ્યો અને અંદર બેઠા દારૂ એના ખોજામાં જ હતો અને પોલીસવાળા આવ્યા અને પોલીસવાળા એમને લઈ ગયા। કઈ ગાડી ઠોકાયા પછી પણ એ અંદર બેહીને ડ્રિંક જ કરતો હતો। અંદર બેહીને પબ્લિક હતું તો બી એ ડ્રિંક કરતો હતો અને ઉતરીને કંઈક આટલું બધું થયું એવું કોઈ એના આભાસ જ નહોતો, નોર્મલી જ રહેતો હતો, જાણે કંઈ કર્યું જ ના હોય એમ। કોણ બચાવવા કોણ આવ્યું હતું? કઈ ગાડી આવી હતી? એના પછી એના ફેમિલીના બધા આવ્યા હતા, એના ફાધર, એના ભાઈ અને એની વાઈફ અને એની મધર। પછી કઈ ગાડીમાં બેહારીને લઈ ગયા? એને પોલીસની જીપ્સીમાં લઈને બેસી કઈ ગાડીઓ આવી હતી બચાવવા માટે? કોઈ પૈસા? એક તો જેને ડ્રિંક કરેલું હતું, એક્સિડન્ટ કર્યું હતું, એના જીપ્સીમાં લઈ ગયા અને બીજા 2 મર્સિડીઝ ગાડીમાં આવ્યા હતા। વાતચીત કરતો હતો? વાતચીત એટલે અહીંયા ઊભા પોલીસવાળાઓ જોડે વાત કરતો હતો કે આમને લઈ જાવ ના તો આ લોકો મારી કાઢશે એમના તેમ। હવે એમની ભૂલ છે તો એ લોકો ભૂલ નતા માનતા ને આગળ આવીને દાદાગીરી કરતા હતા। કેટલા વાહન ચાલકોને કેવું વાગેલું છે કઈ ખબર છે આગળ? ના, હું નતો પાન હતો અને પગમાં ઇન્જર્ડ હતા, બંને પગમાં ઇન્જર્ડ હતો। એક ભાઈ સ્વિગીનો રાઇડર હતો અને એની હાલત બહુ ખરાબ હતી। અહીંયા લગભગ 1 કલાક સુધી બેસાડ રાખ્યો પણ એના ચક્કર અને બ્લડિંગ કન્ટિન્યુ ચાલુ જ હતું। સ્પીડ કેટલી હતી આ ગાડીની, કિયાની? આ ગાડીની સ્પીડ ત્યાં આગળ વધારે છે પણ જો કે અહીંયા આવતા એને સ્ટેરિંગ કાબુ ઘુમાઈને અહીંયા ગાડી ઊભી રહી જાય પછી પબ્લિક અહીંયા વધારે ભેગું થઈ ગયું એમ। મિત્તલ, જે પ્રમાણે જાણવા મળ્યું પ્રમાણે તમે જોઈ શકો છો કે આ એક કાર છે। આ કાર જ તે જે છે એની સાથે લઈ અને નીકળ્યો તે સમય દરમિયાન તે અહીંયા બેઠા જે છે એ ડ્રિંક કરી રહ્યો હોય એવા પ્રકારના દ્રશ્યો જે છે એક વિડીયો પણ ઝી 24 કલાક પાસે આવ્યો છે। જે વિડીયોની અંદર પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કંઈક પીણું જે છે પી રહ્યો છે અને ત્યારબાદ જે છે એમાંથી નીચે ઉતરે છે, પોલીસ આવે છે। આ આખી કાર જે છે તમે જોઈ શકો છો એની પરિસ્થિતિ અત્યારે કેવા પ્રકારની છે। કારનો નંબર સૌથી પહેલાં આપણે દેખાડી દઈએ, અમિતને કહીશું કારનો નંબર દેખાડે। GJ18 BP 0990 આ કાર નંબર છે। કાર માલિક કોણ છે તેને લઈને હવે અત્યારે ટ્રાફિક પોલીસે પણ ફરિયાદ નોંધવાની અને જે ઇજાગ્રસ્તો જે દાખલ થયેલા છે એમના નિવેદન નોંધવાની કાર્યવાહી જે છે શરૂ કરી છે। થોડા સમયની અંદર ફરિયાદ નોંધાશે। ફરિયાદ નોંધાયા બાદ વ્યક્તિ કોણ હતો, ક્યાંથી દારૂ લઈને આવ્યો હતો, કોઈ જગ્યાએ પાર્ટીમાં આયોજન હતું કે પોતે લઈને નીકળતો હતો, કઈ તરફ જઈ રહ્યો હતો, તમામ મુદ્દાઓ પર જે છે તપાસ થશે। મિત્તલ, બિલકુલ ઉદય, આભાર માહિતી બદલ।